તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે। ઇંગોરાળા ગામે અલગ અલગ બે રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધ મળી આવ્યું છે। ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફિસરની ટીમે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા। 220 લીટર બનાવટી શંકાસ્પદ દૂધ, 214 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો છે। તો દૂધ બનાવવા ઉપયોગમાં લેવાતું 43 કિલો વનસ્પતિ તેલ પણ મળી આવ્યું છે। ફૂડ વિભાગે સેમ્પલ લઈને એફએસએલમાં મોકલ્યા છે। દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। સાથે જ ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે। ગોરાળા ગામે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શંકાસ્પદ દૂધનો જથ્થો છે તે ઝડપાયો છે। લગભગ 2 રહેણાંક મકાનમાંથી આ બનાવટી દૂધ છે તે મળી આવ્યું છે અને સાથે જ દૂધ બનાવવાનો પાવડર છે અને સાથે વનસ્પતિ તેલ પણ મળી આવ્યું છે। જો કે આ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને સાથે જ આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। અમુક સેમ્પલ છે તે પણ મોકલવામાં આવ્યા છે। ફૂડ વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા અને વાત કરીએ તો ફૂડ વિભાગના દરોડામાં નકલી દૂધ મળી આવ્યું છે। જાણકારી મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। રાજન, શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જાણકારી શું આ મામલે? પ્રીતિ, આ સમગ્ર ઘટના છે ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે બની છે। ગત મોડી રાત્રે પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા 2 અલગ અલગ રહેણાંક મકાનોમાં રેડ કરવામાં આવી હતી, જેમાંથી શંકાસ્પદ બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો છે। 220 લીટર જેટલું દૂધ મળી આવ્યું છે। દૂધ બનાવવાનો જે પાવડર છે 200 કિલોથી વધુ પાવડર મળી આવ્યો છે। આ સિવાય વનસ્પતિ તેલ પણ મળી આવ્યું છે। આ સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે બનાવટી દૂધ હતો એનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના બાબતે ખાંભા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે। આ તરફ જૂનાગઢમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો છે। કાળબા ચોકમાંથી શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું। ટેન્કરમાં અંદાજે 8000 લીટર દૂધનો જથ્થો હોવાનો અંદાજ છે। પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટેન્કર જપ્ત કર્યું છે। તો ટેન્કરને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું છે। વિસાવદરના લેરિયા ખાતેથી આ દૂધનો જથ્થો આવતો હોવાનો આક્ષેપ કરાયો છે। સુરત ડેરીમાં દૂધ ઠલવાતું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો। તો સમગ્ર મામલે એફએસએલની ટીમ તપાસ કરે તેવી માંગ છે। વિસાવદરના લેરિયા ખાતેથી જે ટેન્કર નીકળે છે સવારના 5 વાગે, જે એના માલિક દેવાભાઈ ભરવાડ છે અને એ દેવાભાઈ ભરવાડના ત્યાંથી દૂધ નીકળી અને સવારે 7 વાગ્યાની આસપાસ જે જુનાગઢની જે સોરઠ એટલે કે ગિરનાર ડેરી છે એ ડેરીની અંદર ખાલી કરવામાં આવે છે। અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલ યુક્ત દૂધ છે, એટલે આની અંદર કયા કયા પ્રકારના એડિલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। હવે વાત કરીશું ખેડૂતોના માથે આફત। તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે અને 5 દિવસ પણ રાજ્યમાં ગરમીમાં 2 થી 5 ડિગ્રી ઘટાડો થવાની આગાહી છે। ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ 18 થી 20 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે 19 માર્ચે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। એટલે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં માવઠાની ઘાત છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है। आने वाले 4 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। डे 5, डे 6 और डे 7 के लिए जो रेनफॉल और साथ में थंडरस्टॉर्म की वार्निंग है
ये प्री मानसून की बारिश है। તો ઉનાળુ પાક તૈયાર છે ત્યારે જ માવઠાનું સંકટ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી શકે છે। આ કમોસમી વરસાદથી સૌથી વધુ જોખમ કેરીના પાક પર છે। માવઠાના કારણે આંબા પરથી મોર ખરી શકે છે અને કેરીમાં ડાઘ પડી શકે છે। આ ઉપરાંત બાજરી, તલ, મગ અને ડુંગળી જેવા પાકો પણ આકાશી આફતનો ભોગ બની શકે છે। જો પવન સાથે વરસાદ પડ્યો તો તૈયાર પાક આડો પડી જશે, જેના કારણે જગતનો તાત પાયમાલ થઈ શકે છે। હાલમાં ખેતરમાં રહેલા જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનના પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ પડીકી બંધાયા છે। જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે। તો 3 દિવસ બાદ 3 દિવસ સુધી ગુજરાતમાં માવઠું પડી શકે છે। પારો 2 થી 5 ડિગ્રી ગગડશે, પરંતુ ગરમીમાં રાહત મળશે। પરંતુ એક બીજી તરફ કમોસમી વરસાદ છે તે ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસી શકે છે। ફરી ખેડૂતોના માથે ક્યાંક આફતના મંડાણ સર્જાયા છે। હવે વાત કરીશું ગેસની માથાકૂટ વિશે। અમદાવાદીઓનું હોટ ફેવરિટ માણેક ચોક પર લાગશે ગ્રહણ, કારણ કે માણેક ચોકમાં ચાલતી લારીઓ પરના સિલિન્ડરનો સ્ટોક પૂરો થવાના આરે છે। લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલે તેટલો જ સ્ટોક હાલ ઉપલબ્ધ છે, જેથી કેટલીક લારીઓ બંધ થઈ જાય તો નવાઈ નહીં। લગભગ 12 જેટલી લારીઓ એવી છે જે બંધ થઈ જશે। સિલિન્ડર પુરવઠાના કારણે રાત્રિ બજાર પર ગ્રહણ લાગશે તેમ ચોક્કસથી કહી શકાય। અમદાવાદની આન બાન અને શાન એટલે માણેક ચોક અને રાત્રિ બજાર। માણેક ચોકનું રાત્રિ બજાર ખૂબ જ ફેમસ છે, પરંતુ 2-4 દિવસની અંદર આ રાત્રિ બજાર પણ બંધ થવાને આરે છે, જેનું કારણ છે વેપારીઓ પાસેથી પણ પૂછીશું। પરંતુ અત્યારે આપ જુઓ, આ શનિવારના દ્રશ્યો, જો શનિ રવિ આ પ્રકારની ભીડ તો જોવા મળશે, પરંતુ આવતા શનિ રવિ આ પ્રકારની ભીડ જોવા મળશે કે કેમ તે સવાલ ઊભો થઈ રહ્યો છે। મારી સાથે વેપારીઓ છે, વેપારીઓ સાથે વાત કરીશું। અરવિંદભાઈ, ખાસ કરીને માણેક ચોકમાં કેટલી લારી છે અને સિલિન્ડરને લઈને જે ઇસ્યુ થઈ રહ્યો છે તે શું છે? આ ચોકમાં 42 લારીઓ છે અને સિલિન્ડર જે ચલાવે 10-12 લારીઓ જ છે। હવે 4-5 દિવસ જેટલો ચાલે એટલો સિલિન્ડર છે બધા જોડે। બાકી તો બધા પાઉંભાજી ને ઢોસા ગેસ આપણે કોલસા ઉપર ને સગડા ઉપર ચાલે છે। બાકી અમારે જે સેન્ડવિચ પિઝાની લારીઓ લગભગ 4-5 દિવસ સુધી ચાલે એવું ગેસ છે, બાકી પછી બંધ કરવું પડશે અમારે। પૈસાની વસ્તુ એવું છે ને કે ગવર્મેન્ટ આપે તો અમે લેવા માટે તૈયાર છે, પણ બુકિંગ થતું જ નથી એટલે ત્યાંથી માલ આવતું નથી। કોલસા પર છે એટલો વાંધો નહીં આવવાનો। સેન્ડવિચ પીઝા જે છે અહીંયા ગેસના બાટલા પર ચાલે છે, તો ગેસ અત્યારે કોઈ પણ અમે ડીલરને ફોન કરીએ બધા ના પાડે કે અમારી જોડે અત્યારે બાટલો સ્ટોકમાં છે જ નહીં। 2-3 દિવસ સુધી અત્યારે અમે સ્ટોક કરી રાખ્યો છે, હવે 3 દિવસ પછી ખબર પડશે અમને મળશે કે નહીં મળે। માણેક ચોકના બજારની અંદર ભીડ જોવા મળશે, તમે અહીં આવી શકશો, પરંતુ 2-3 દિવસની અંદર પુરવઠો નહીં મળે તો લગભગ 10 થી 12 જેટલી લારીઓ છે તે બંધ થઈ જશે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું કુદરતી જ્યોતનું અદ્ભુત સ્થળ, જ્યાં કોઈ ગેસ સિલિન્ડર કે અન્ય ઇંધણ વિના જમીનમાંથી કુદરતી રીતે પ્રગટે છે જ્યોત। આખા વિશ્વમાં જ્યારે ગેસનું સંકટ ઘેરાયું છે, ત્યારે આ ચમત્કારિક સ્થળ ફરીથી આવ્યું છે ચર્ચામાં। હાલ વિશ્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે એશિયાના ઘણા દેશોમાં રાંધણ ગેસની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જગતિયા ગામ નજીક આવેલું એક ધાર્મિક અને કુદરતી ચમત્કારિક સ્થળ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જ્યાં જમીનમાંથી કુદરતી રીતે અગ્નિ પ્રગટે છે। આ સ્થળ સામાન્ય રીતે શેઠ જગડુશાની જગ્યા તરીકે ઓળખાય છે। આજથી 900 વર્ષ પહેલાની કહાની આના પાછળ છે। આ કહાની એક એવી છે કે શેઠ જગડુશા એક મહાન દાનવીર બની ગયા, અને મહાન દાનવીરના કુળદેવી છે હર્ષદ માતા। અને હર્ષદ માતા એટલે કે એમને એક ટાઈમ એવો બની ગયો કે એમને કહીએ અન્નક્ષેત્ર ચલાવવાની ઈચ્છા થઈ ગઈ, એટલે અન્નક્ષેત્ર ચલાવવા માટે માતાજી પાસે પરમિશન માંગી। માતાજી તો પરમિશન આપી, પણ એના સ્થાનિક રાજા હતા, રાજાએ પરમિશન નથી આપી। અને પરમિશન નહીં આપવાનું કારણ એવું હતું કે વિદેશી માણસ હતા, અને જે વિદેશી માણસ એકને આપે બીજાને આપે,
એટલે એમણે નહોતું આપ્યું. માતાજીના પરિવેશનના હિસાબે રાજા જગ્યા આપી દીધી, પણ જગ્યા પણ એવી આપી કે સમુદ્ર કિનારે લેતાર જગ્યા, એટલે અનુકૂળ નહોતી. પણ માતાજીના કહેવા મુજબ શેઠ જગડું આ જગ્યા અનુકૂળતા લીધે માગી લીધી, અને માગી એટલે માતાજી એમને વચન આપેલું કે અહીંયા હું 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ, જ્યારે બી જરૂર પડે ત્યાં તું એક ચકમક જલાવી દઈશ, એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ, અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. જ્યારે બી તારા ભંડારાનું કામ પતી જાય એટલે તું સિર્ફ મારા માથે હાથ મૂકી દઈશ એટલે હું લુપ્ત થઈ જઈશ, હું ફરી વાયુ સ્વરૂપમાં આવી જઈશ. કોઈ પણ જગ્યાએ ગેસની તકલીફ પડી ગઈ હોય, ગેસ મતલબ કે બળતણની જગ્યા ન હોય, બળતણ ન મળતું હોય કોઈ જગ્યાએ, તો કોઈ પણ માણસ હો, કુટુંબિક સાથે આવો, ગામના 5-6 હજાર માણસ પણ આવી શકે છે, આવીને અહીંયા પોતે પણ રસોઈ બનાવીને રસોઈ કરી શકે એમ છે. કેમ કે અહીંયા કોઈ ગેસ લાઈન નથી, અહીંયા સ્વયંભૂ માતાજી પ્રગટ છે. આ કમ્પાઉન્ડના અંદર 25 જગ્યા તો એવી છે કે જ્યાં બળતણ થઈ શકે છે, અને 25 જગ્યા એવી છે કે ત્યાં આપણે રસોઈ બનાવી શકીએ છીએ. પણ હાલની તારીખમાં એ બધા 25 જગ્યાની જરૂરત ન હોવાના કારણથી આજે મેં સિર્ફ 4 જગ્યા પસંદ કરી છે. 4 જગ્યા જ હું પસંદ કરું છું. હું આજથી 20 વર્ષ પહેલા આવ્યો ત્યારે અહીંયા કંઈ હતું નહીં, પણ આ ચૂલા છે ને આપણે બાકસની કાંડી મારતા ને તો એ હળગતા, એ અમે નજરે જોયેલું છે. ત્યારે આવું કંઈ હતું નહીં, કંઈ પણ પ્રકારનું કાંઈ નહીં. આપણે નોર્મલ જે ગેસ ઉપર કે ચૂલા ઉપર બનાવીએ છીએ એ રીતના જ આપણે ચા બનાવેલી છે, કાંઈ ઉમેરું નથી, કાંઈ પણ નહીં. અને જે નોર્મલ રીતના, અને ચા પણ એ પણ એક જોયું છે કે ગેસ કરતાં પણ વહેલી પાકી છે ચા, અને આ એ પણ આખા એક જ આ જગ્યાએ થાય છે, એ પણ મેં અનુભવ્યું છે. ગેસના કુદરતી જ છે, ગેસ બેસ એવું કાંઈ છે નહીં ભાઈ. આ તો કે જે માતાજીનો જે સમયે ચમત્કાર થયો હતો એ ખરેખર ચમત્કાર જ છે. એ આ કુદરતી જ કહેવાય. ગેસનો હોય તો ગેસ લાઈન બાઈન હોય તો ખબર પડી જાય, કારણ કે ખુલ્લું વાતાવરણ છે અને ગામની પણ બહાર છે, અને આમ જોઈએ તો આમ વિસ્તાર એવો હરિયામણો છે, આજુબાજુ ખેતર છે, જમીનો છે, તો ગેસનું તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. T20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા બાદ 4 તરફથી સન્માન થઈ રહ્યું છે. ત્યારે CNBC TV 18 ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સમાં ICC ચેરમેન જય શાહનું સન્માન કરવામાં આવ્યું. તેમણે આ એવોર્ડ દેશને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરનારા તમામ ખેલાડીઓને સમર્પિત કર્યો. CNBC પ્લેટફોર્મ પરથી જય શાહે ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી તેની તાજેતરની સિદ્ધિઓનું વર્ણન કર્યું. આ ખાસ પ્રસંગે જય શાહે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપમાં તાજેતરમાં મળેલી જીત બદલ અભિનંદન પણ આપ્યા. ICC ચેરમેને ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને અભિનંદન આપ્યા, જેમના નેતૃત્વમાં ભારતે ત્રીજી વખત ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો. જય શાહે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પણ આપ્યા. જય શાહે 2019થી અત્યાર સુધીની ટીમ ઇન્ડિયાની સિદ્ધિઓનું વર્ણન કર્યું. જય શાહે કહ્યું, 2019માં હું BCCIમાં જોડાયું ત્યારથી જ ટીમ ઇન્ડિયાએ 2 અંડર-19 મેન્સ વર્લ્ડ કપ, 2 અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ, 2 અંડર-19 ફાઇનલમાં 2 વાર રનરઅપ અને 1 વાર વન ડે વર્લ્ડ કપમાં રનરઅપ, સતત 2 વાર T20 વર્લ્ડ કપ જીત્યા અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ એક મોટી સિદ્ધિ છે. આ માટે આપ સૌને અભિનંદન. તો જે એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું તેમાં જે વાત કરીએ તો જય શાહે તેમણે પણ જણાવ્યું છે કે હવે ટીમ ઇન્ડિયા એટલે કે જીતની ગેરંટી. Thank you CNBC 18 for this honor and respect, and I would like to dedicate this award to all the athletes, especially women athletes who are working hard on the field. सबसे पहले सूर्या, गौती भाई और सारे टीम इंडिया के प्लेयर, मैं आप सबको बहुत बहुत बधाई देना चाहता हूँ. मैं टीम इंडिया के साथ साथ साउथ अफ्रीकन टीम और इंग्लैंड टीम जो नॉकआउट के पहले एक भी गेम नहीं हारी है, उनको भी बधाई देना चाहता हूँ. I want to thank TB18, I want to thank the jury, I want to thank you sir as well, and most importantly I want to thank Jai Bhai for trusting me with this job, obviously staying by me during my lows as well. I've seen a lot of lows during my tenure as well, so thank you. We were very, very happy as we got to know that this event is going to be in India. We were very happy, at the same time nervous as well. If there's no pressure, we are not nervous, there won't be any fun in playing this sport, but as soon as we got to know that it's going to happen in India, everyone was excited, dressing room was happy.
yes, there was pressure, but then I think with the